મીરપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી યુવક સાથે મારામારીનો બનાવ બન્યો. જિલ્લા પંચાયત પ્રમુખના પરિવારજનો પર આક્ષેપ. પોલીસ ફરિયાદ ન લેવાતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી. ગોધરા તાલુકાના મીરપ ગામે હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન એક આદિવાસી યુવકને હુમલો કરી દબાણ કરવામાં આવેલ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આદિવાસી ઉમેદવાર કમલેશભાઈ બુધાભાઈ નાયકે વોર્ડ નંબર 7માંથી સભ્યપદ માટે ફોર્મ ભર્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના પરિવારજનો સુભાષભાઈ જયસિંહભાઈ ડાયરા, રેણુકાબેન સુભાષભાઈ ડાયરા, જગદીશ રાજેશભાઈ ડાયરા, જયસિંહભાઈ ધનાભાઈ ડાયરા, મહેશભાઈ જયસિંહભાઈ ડાયરા, સુરેશભાઈ જયસિંહભાઈ ડાયરા અને રાજેશભાઈ જયસિંહભાઈ ડાયરાએ મતદાન કરવા આવેલ મતદારોને અમારા ઉમેદવારને મત આપજો, નહીં તો તારો આવાસ બોર પાછો ખેંચી લઈશું. આ વાત વોર્ડ નંબર 7ના ઉમેદવાર કમલેશ નાયક સુધી પહોંચી ત્યારે તેમની સાથે મારામારી કરવામાં આવી. કમલેશભાઈ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હોવા છતાં 2 દિવસ પસાર થઈ જવા છતાં ફરિયાદ નોંધાઈ નથી, જેને કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આજરોજ આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો ભેગા થઈને આ ઘટનાઓને લઈને ગંભીર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન્યાય નહીં મળે તો તીવ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે અહીંયા જે સરપંચનું ઇલેક્શન ચાલતું હતું એ દરમિયાન જે આમનો જે મારી સાથે જે પીડિત ભાઈ આવ્યા છે એમની ગઈકાલે સાંજે મને ગઈકાલે બપોરે ફોન આવ્યો હતો, પણ હું ના આવી શક્યો. આ ફરિયાદમાં એવું છે કે જ્યાં ફરિયાદનું જે ઇલેક્શન ચાલતું હતું એમાં જે ઘટના બની ત્યાં પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલીસ તંત્ર પણ છે, વિડીયો શૂટિંગ પણ થયું છે અને જે લોકોએ માર્યો છે એ ઓન રેકોર્ડ છે. અને આ ભાઈનું કામ એટલું તો વિડીયો ઉતારતા હતા, પણ સામેવાળી વ્યક્તિએ એમને માર્યો. તો પોલીસ તંત્રનું અહીંયા એ તરત જાણ કરવા આવ્યો છે તાલુકા પોલીસ સ્ટેશને. ત્યારે એને કીધું કે ભાઈ તારી ફરિયાદ સાહેબો નથી. એ વોટ નાખવા ફરીથી ગયો, પાછો ગઈકાલે આવ્યો ત્યારે એ ભાઈને બપોરે 11 વાગ્યાથી બેહાડ રાખ્યા હતા કે સાહેબ આવે, સાહેબ કે કામ છે ફરિયાદ લેવાનું પીઓસોનું. તો એ સાહેબ પીઆઈ એને મંજૂરી આપતા માસ્તર મારે નહીં અને ભણાવે નહીં એવી વાત લઈએ છીએ કરીને રાતના 2 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી હું અને મારા સાથી મિત્રો આ પીડિત પરિવારને કે આ પીડિત ગામવાળાને ન્યાય આપવા માટે અમે અહીંયા ફર્યા છીએ. વસ્તુ એવું છે કે અહીંયા જે લોકો કામ કરે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એને પોતાની જવાબદારી નિભાવતું નથી લાગતું. સંવિધાનમાં માનતા હો, કાયદાના માનતા હોય તો 100% આના ભાઈની જે પીડિત પરિવારની ફરિયાદ લેવી જોઈએ. આમાં એવું ફરિયાદમાં છે કે જે જાતીય અનુસૂચિત જનજાતિનો જે ધારો લાગે છે એનાથી કઈ પોલીસ અને સામેવાળી વ્યક્તિ ડરે છે. પોલીસ ડરતી નથી, પણ એને દબાવ ઉભો કરે. આમાં એવું છે કે જે ઘટના જે આરોપી જે છે એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે, જિલ્લા અધ્યક્ષ છે. એ મને જાણીને ચોંકાવ્યું. મને પછી ખબર પડી કે આ પોલીસ તંત્ર કેમ બાનમાં છે, કેમ નથી લેતું કે આ જે પંચમહાલ જિલ્લાના જે ભારતીય જનતાના અધ્યક્ષનું નામ છે અને એ બેને જે વર્તાવ કર્યો છે એ રજૂ કરવા પોલીસ તંત્રને આ ફરિયાદ નોંધવા આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધતી નથી. અને હાલ પણ એવું કહેલું છે કે કાલે 2 દિવસ આપો. 2 દિવસ એટ્રોસિટી એક્ટની અંદર જોગવાઈની અંદર ક્યાંય પણ 2 દિવસ અથવા કે વિલંબ કરવાનું કોઈ કામ. જો વિલંબ થશે તો આ કોર્ટની અંદર વિલંબનું કારણ પોલીસ તંત્ર નથી બતાવતું અને બતાવશે તો પણ કોર્ટમાં એને ન્યાય ન મળે. અમે બધાને આગ્રહ કરીએ છીએ કે તમે બધા સમાજના લોકો, આ ભારતના સંવિધાનને માનનાર લોકો તમામે આ ભાઈને પડખે આવે. આજે આ ભાઈનો વારો છે, કાલે આપણા બધાનો વારો હશે. તો હું આશા રાખું છું પોલીસ તંત્ર એને પૂરી ન્યાયિક તરીકે એફઆઈઆર લઈ લે, ગલ્લા તલ્લા ન કરે, આજે કાલે ન કરે તો એને વ્યવસ્થિત રીતે એ લોકોનું ન્યાય મળે એ જ આશાથી અમે એક્ટિવિસ્ટ સાથે આવ્યા છીએ. ગોધરા તાલુકાના મીરપ ગામનો એક આદિવાસી સમાજનો યુવાન છે અને જે નાયક સમાજનો છે, આદિવાસી સમાજનો, અને એણે સભ્ય તરીકે ચૂંટણીમાં ફોર્મ ભર્યું અને ઉમેદવારી કરી. એના મતદાન મથક ઉપર કેટલાક રાજકીય વ્યક્તિઓ ત્યાં જાય છે અને આ રાજકીય વ્યક્તિઓ જે છે એ આ વ્યક્તિને ત્યાં ડરાવે છે, ધમકાવે છે અને મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા વ્યક્તિઓને એવું કહે છે કે તમારે આ વ્યક્તિને મત નથી આપવાનો, અમે જેને કહીએ છીએ એને મત આપવાનો, અને જેને કહીએ છીએ એને મત નહીં આપો તો તમને કોઈ પણ પ્રકારની સરકારી સુવિધાઓ, સરકારી લાભો નહીં મળે. આવી વાત જે છે કેટલાક રાજકીય વ્યક્તિઓ ત્યાં જઈને કરે છે. આ ભાઈને મારવામાં આવે છે, જાતિવાચક શબ્દ બોલવામાં આવે છે અને મતદાન જે છે આની તરફેણમાં ના થાય માટે લોકોને ડરાવવા ધમકાવવામાં આવે છે. આ બાબતની ફરિયાદ લઈને આ માર ખાધેલો ભોગ બનનાર આદિવાસી યુવક પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન એની ફરિયાદ લેવામાં આવતી નથી. પોલીસ સ્ટેશનથી એને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો, પરમ દિવસે આવજો. એટલે 2 દિવસનો સમય એની પાસે માંગ્યો છે અને એ 2 દિવસ જે છે આજે પૂરા થઈ ગયા, તેમ છતાં આજે ફરીથી એ પોલીસ સ્ટેશન જાય છે, તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવતી નથી. એટલે આ પંચમહાલ જિલ્લામાં કોઈ રાજકીય વ્યક્તિ એક ફોન કરે, એક લેટર લખે અને એમ કહે કે ભાઈ ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે, તો એ કોઈ પણ વ્યક્તિ આરોપી ના હોય તો આરોપી બની જાય ને એની વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ જાય.
પણ જ્યારે માર પડે, જાતિવાચક શબ્દ બોલાય અને તમામ પ્રકારે અત્યાચાર થાય, તેમ છતાંય આદિવાસી હોવાના કારણે એની ફરિયાદ લેવામાં ના આવે. એટલે આ પોલીસ તંત્ર જે છે, લો એન્ડ ઓર્ડર જે છે, સંપૂર્ણપણે જે છે એની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કથળી ગઈ છે. આ યુવાનની ફરિયાદ જો તાત્કાલિક ધોરણે દાખલ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ભેગા થઈ અને આ ફરિયાદ માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. શું નામ? નરેન્દ્ર પરમાર, ગોધરા.